તાંતલજાના સ્કેપના ગોડાઉનમાં લાગેલી આગ 1 થી 1.5 કલાકમાં કાબૂમાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો. વડોદરા શહેરના તાંતલજા વિસ્તારમાં ગઈ રાત્રે સ્કેપના એક ગોડાઉનમાં આગ લાગી હતી. આ ઘટના સાઈબ બાબા હાઉસના નજીક સર્જાઈ હતી. આગના કારણે આસપાસના વિસ્તારોમાં ધુમાડો ફેલાયો હતો. આગ લાગવાના ચોક્કસ કારણો હજુ સુધી જાણી શકાયા નથી, પરંતુ થોડી જ મિનિટોમાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટના સ્થળે તાત્કાલિક ફાયર બ્રિગેડ પહોંચી ગઈ હતી અને 1 થી 1.5 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે માત્ર 1 સપ્તાહ પહેલા જ ડભોઈ રોડ પર લાકડાના 4 ગોડાઉનમાં આગ લાગી હતી, જેમાં ગેસ સિલિન્ડર હોવાને કારણે સ્થિતિ વધુ જટિલ બની ગઈ હતી. ફાયર બ્રિગેડે તે વખતે પણ જીવના જોખમે આગને કાબૂમાં લીધી હતી. શહેરમાં અગાઉ ઉનાળાની ઋતુ દરમિયાન આવી ઘટનાઓ વધી રહી છે, જેને પગલે અગ્નિ સુરક્ષા અંગે વધુ સતર્કતા જરૂરી બની છે. આગ કાબૂમાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.